જો રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 2024 તેની અંદર પ્રશ્નપત્ર 4 અને એનો વિભાગ ડી જેમાં આપણે 50 સુધીના સમ જોઈ ગયા હતા. તો આજના આપણે વિડીયોમાં 51નો સમ એના વિશે વાત કરીશું. જેની અંદર શું કીધું છે, નીચે આપેલ માહિતી પરથી ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. જેમાં ગેરહાજર દિવસોની સંખ્યા આપેલી છે. 0 થી 6 દિવસ સુધી ગેરહાજર રહ્યા હોય એવા 11 વિદ્યાર્થીઓ, 6 થી 10 હોય એવા 10, 10 થી 14 7, 14 થી 20 માં 4, 20 થી 28 4, 28 થી 38 3, 38 થી 40 1. વર્ગો આપણે અહીંયા જોઈ શકીએ બધા અલગ અલગ છે, એટલે યુવી વાળી રીત અહીં કરી શકીશું નહીં. વિદ્યાર્થીઓની સંખ્યા જેમાં 11, 10, 7, 4, 4, 3 અને 1 આને કહેવાય એફ. હવે આપણે મધ્ય કિંમત જોશી જેને XI કહેવાય. કેમ મળે તો કે આ બંનેનો ટોટલ કરી 2 થી ભાગી નાખવાનું. 0 ને 6 6 એના અડધા થશે 3, 10 ને 6 16 બધા એનું કરવું જોશી, કારણ કે ગાળો અલગ અલગ છે. જો અહીંયા 6, અહીંયા 4નો ગેપ, અહીંયા વળી 4, અહીંયા વળી 6નો ગેપ, અહીંયા 8નો ગેપ ને અહીંયા 10નો ગેપ. એટલા માટે સીધું આપણે કરી શકીશું નહીં. 10 ને 6 16, 16 ના અડધા કેટલા થાય? 8. 24, 24 ના અડધા કેટલા? 12. 20 ને 14, 34 ના અડધા આવશે 17. 28 ને 20, 48, 48 ના અડધા 24. પછી 28 માં 38 નાખીએ, 8 ને 8 16, વધી 1, 3 ને 2 5 ને 1 6, 66. 66 ના અડધા થશે 33. 40 ને 38, 38 ને 40 થશે 78, 78 ના અડધા 39. હવે FXI વાળી રીત કરાય, ઈઝી પડે. 11 તેરી ને 33, 10 અઠા 80, 12 સત્તા 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તેરી 99, 39 એકુ 39. સૂત્ર x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. કઈ રીતે કરી છે આપણે? આ સીધી રીતે સિગ્મા FI એટલે આપણે આનો ટોટલ કરવાનો. 4 ને 3 7 ને 8 15 ને 6 21 ને 9 30 ને 9 39 નો 9, 3 ને 3 6 ને 8 14 ને 8 22 ને 6 28 ને 9 28 ને 9 થશે 37, 37 ને 9 46 ને 3 49. હવે સિગ્મા FI જોશી આપણે, એટલે આને ક્યાંય જરૂર નથી, આની જરૂર નથી. ચલો બધાને ટોટલ કરીએ. 11 ને 10 21 ને 7 28 ને 4 32 4 36 3 39 ને 40. એ આપણે મળ્યું સિગ્મા FI. તમારે વ્યવસ્થિત પેન્સિલથી બોક્સ કરવાનું. $499 સિગ્મા FI છે 40. 499 ભાગ્યા 40, 40 એકુ 40, 9 ઉપરથી ઉતાર્યો 9, 40 દુને 80, 9 9 માંથી આંચે 1 પોઈન્ટ કરીને 0, 4 તેરી 12 ચોકે ચોકે 16, 0 9 માં 6 જ્યારે 3 પોઈન્ટ છેલ્લે 0, 4 સત્તા ને 28, 300 માંથી 280 છે એટલે 20 આવે, પોઈન્ટ છેલ્લે 0, 40 50 ને 200. શું જવાબ આવ્યો? 12.475 x બાર. ક્લિયર? ચલો ત્યાર પછી જવાબ 52. એની અંદર શું કીધું છે? 30 વિદ્યાર્થીઓના વજન આપેલા છે.
અને એનો આપણે મધ્યસ્થ શોધવાનું છે. પહેલાં આપણે લખશી વર્ગો 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70 અને 70 થી 75. પછી વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 2, 3, 8, 6, 6, 3 અને 2. પછી સંચય આવૃત્તિ એટલે CF 2, 2 ને 3 આવશે 5, 5 ને 8 13, 13 ને 6 21, 21 ને 6 27, 27 ને 3 30 ને 2 32. એક વખત જોઈ લઈએ તો 2, 3, 8, 6, 6, 3 અને 2, 2 ને 3 5 ને 8 13, 13 ને 6 અહીંયા મારી એક ભૂલ છે 19, 19 માં 6 નાખીએ એટલે 25, 25 ને 3 28, 28 ને 2 30. અહીંયા કેમ 30 આવે તો કે અહીંયા તમને ઓલરેડી કીધેલું જ છે 30 વિદ્યાર્થીઓનું વજન એટલે અહીંયા 30 તો આવવો જ જોઈએ બરાબર. હવે શું કરીશું આપણે તો અહીંયા 30 છે ને તો અહીંયા પણ 30 જ હોય એ ફિક્સ છે. હવે શું કરીશું તો કે પહેલાં તો આપણે n/2 કરવાનું. n/2 n એટલે કેટલા 30/2, 30 ને 2 થી ભાગીએ એટલે 15. હવે 15 છે કેમાં સમાયેલું છે 19 ની અંદર સમાયેલું કહેવાય એટલે આ આપણો થયો મધ્યસ્થ વર્ગ જે 55 થી 60 માં સમાયેલ છે. તેથી m વર્ગ આપણો થશે કેટલો 55 થી 60. હવે એને ધ્યાનમાં રાખીને આપણે સૂત્ર ઉપરથી મધ્યસ્થ છે એ ફાઇન્ડ કરવાનું છે. લખવાનું મધ્યસ્થ એટલે કે m નું સૂત્ર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F અને એને ગુણ્યા H. L એટલે મધ્યસ્થ વર્ગની અધરસીમા આને કહેવાય L 55 જે આપેલી છે. n/2 એટલે તમને મળ્યા કેટલા 15. CF એટલે જોજો ક્યાંથી લઉં છું આ જે છે એ ક્યાંથી લીધેલી છે 13 માંથી. CF છે આપણું 13 આ નહીં લેવાનું 13 લેવાનું. યાદ રાખજો આ CF હંમેશા આના કરતા નાની જોઈ. F એટલે ઈ વર્ડની આવૃત્તિ કેટલી છે 6 અને 55 થી 60, 55 થી 60 વચ્ચે કેટલાનો ગેપ છે 5 નો એટલે અહીંયા આવશે 5. 55 વત્તા 15 માં 13 જાય એટલે કેટલા આવે 2/6 અને અહીંયા 5 છે એમનો. 55 વત્તા 2 50 ને કેટલા થાય 10 એને ભાગ્યા 6. 55 વત્તા 10 ભાગ્યા 6 કરીએ 6 એકુ 6, 10 માં 6 જાય એટલે 4, પોઈન્ટ છે એટલે 0. 66, 36, 40 માં 36 એટલે 4, પોઈન્ટ છે એટલે 0. 66, 36, 4 વળી પાછું એને જ આવશે એટલે અહીંયા 66 થતું હોય એટલે એક ડિજિટ વધારે નાખવાનું 67 કરી નાખવાનું. 55 ને કેટલા થાય 56.67 બરાબર. એ આપણે મળ્યો મધ્યસ્થ. અને અહીંયા એકમ કયો આવશે છેલ્લા તો કે કિલોગ્રામ. ખ્યાલ આવ્યો મિત્રો. આના પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 53 અને 54 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.